હવે આવતીકાલના બજારની ચર્ચા કરીશું અને આ માટે આપણી સાથે જોડાયા છે www.yagneshpatel.in ના યજ્ઞેશ પટેલ. યજ્ઞેશજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને આજનું માર્કેટ સેશનની અંદર આપણે ખાસી વોલેટિલિટી જોઈ અને એક નીચલા સ્તરેથી રિકવરીનો પ્રયાસ જોયો છે. તો જે રીતે મેં અગાઉ પણ ઉલ્લેખ કર્યો, 22,100ની ઉપરનું ક્લોઝિંગ છે, 22,119 પર. આ ક્લોઝિંગ કેટલું મહત્વનું છે અને આવતીકાલે પણ આ રિકવરી કન્ટિન્યુ થઈ શકે, શું લાગી રહ્યું છે આપને નિફ્ટી માટે? વેરી ગુડ ઇવનિંગ. જે રીતે નિફ્ટી ઇન્ડેક્સમાં જોઈએ કે આજના સેશનમાં આપણે એક શરૂઆતમાં તો એક દબાણ જોયું હતું અને લગભગ નીચે આપણે 22,000ના લેવલ્સ રીટેસ્ટ કર્યા, 22,100ના લેવલ પણ બ્રેક કર્યા હતા. પરંતુ નીચેના લેવલ્સથી ઘણી સ્ટ્રોંગ રિકવરી જોવા મળી અને 22,100ની ઉપર આપણે આજે સસ્ટેન થયા છે. સારા સંકેત કહી શકાય, કારણ કે એક 22,000 22,100 એક એક્સપેક્ટેડ હતું કે આ લેવલ્સ નિફ્ટી ઇન્ડેક્સ પ્રોટેક્ટ કરે આજના સેશનમાં, તો એક વ્યૂ આપણે પોઝિટિવ રાખી શકીએ. ઓપન ઇન્ટરેસ્ટના ડેટાની વાત કરીએ તો આજે મોર્નિંગમાં જે રીતે માર્કેટ નીચેના લેવલ્સ પર હાવરિંગ કરી રહ્યું હતું, ત્યારે જોયું કે આપણે કોલ સાઇડ પર સ્ટ્રોંગ રાઇટિંગ જોયું હતું 22,300, 400 અને 500માં. પરંતુ નીચેના લેવલ્સથી રિકવરી બાદ આપણે જોયું કે 22,100 અને 22,000 અને 21,900 આ ત્રણ સ્ટ્રાઇકના ફૂટની અંદર ઘણું સ્ટ્રોંગ રાઇટિંગ એડિશન જોવા મળી રહ્યું છે, કે ક્યાંક ને ક્યાંક નિફ્ટી ઇન્ડેક્સને નીચેથી સપોર્ટ આપી રહ્યું છે. એવું લાગી રહ્યું છે કે નેક્સ્ટ સેશનમાં પણ આ લેવલ્સ છે 22,000 22,100 ઘણા ઇમ્પોર્ટન્ટ સપોર્ટ બની રહે એવું લાગી રહ્યું છે. ઓવરઓલ જે લાસ્ટ ટ્રેડિંગ સેશનનો આપણે FIS તરફથી ડેટા હતો, જે લોંગ શોર્ટનો રેશિયો હતો 15%નો હતો, તો ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ તો ઘણી સેલિંગ સાઇડ પોઝિશન FIS તરફથી જોવા મળી રહી છે. તો મારું એવું માનવું છે કે જે રીતે આજના સેશનમાં જે ડેટા બિલ્ડ થયો છે, ઓવરઓલ જે પ્રીવિયસ આપણે જોયું કે જે રીતનો ડેટા ઓલરેડી છે ફ્યુચર્સની અંદર, એ જોતાં લાગી રહ્યું છે કે એક શોર્ટ કવરિંગ આ લેવલ્સથી પોસિબલ છે. પ્રાઇસ એક્શન વાઇઝ જોઈએ તો નીચેના લેવલ્સથી જે આજે આપણને રિકવરી જોવા મળી, એ ક્યાંક ને ક્યાંક એક દર્શાવી રહ્યા છે કે નેક્સ્ટ ટ્રેડિંગ સેશનમાં એક એક્સપેક્ટેશન છે કે નિફ્ટી ઇન્ડેક્સમાં આપણને એક નીચેથી રિકવરી હજુ આગળ વધતા જ મળી શકે છે. તો નિફ્ટીમાં જે આવતીકાલના સેશન માટે બાઇંગની સલાહ છે. 22,120 પાસે ક્લોઝિંગ છે. કોઈ ઘટાડો આવે છે 22,070થી 50, તો પણ આમાં આપણે પોઝિશન એડ કરી શકીએ છીએ. 22,000નો એક સ્ટોપ લોસ રાખવાનો રહેશે, જે આજના સેશનનો લો છે, અને એક્સપેક્ટેડ લક્ષ્યાંક છે 22,350નો રહેશે. બેંક નિફ્ટી ઇન્ડેક્સમાં જોઈએ તો ઘણા ઇમ્પોર્ટન્ટ લેવલ હતા 48,500ના, એની નીચે આજે રહ્યા છે. 48,500ની ઉપર શરૂઆત કરી હતી, એક હાઈ બનાવ્યો, પરંતુ સસ્ટેન નથી થયા. પરંતુ જે રીતનું આજનું એક સેલિંગ જોયું અને નીચેના લેવલ્સથી રિકવરી જોઈ છે, એક એક્ઝોશન લાગી રહ્યું છે બેંક નિફ્ટીમાં પણ. કમ્પોનન્ટમાં પણ જોઈએ તો એક HDFC બેંકમાં એક રિટ્રેસમેન્ટ જોવા મળી રહ્યું છે, અને ઘણી બીજી પ્રાઇવેટ સેક્ટર બેંક છે એમાં પણ આપણે જોયું કે રિટ્રેસમેન્ટ ઓલરેડી જોવા મળ્યું છે. બહુ ઇમ્પોર્ટન્ટલી બેંક નિફ્ટી જે પ્રીવિયસલી સપોર્ટ હતો 48,850 865, એ લેવલ્સ આજે પણ રીટેસ્ટ કર્યું અને એ લેવલ્સથી રિકવરી બતાવી રહ્યું છે. મારું એવું માનવું છે કે બેંક નિફ્ટીમાં પણ નેક્સ્ટ ટ્રેડિંગ સેશનમાં એક શોર્ટ કવરિંગ જોવા મળી શકે છે આ લેવલ્સથી. 48,114નું જે ક્લોઝ છે, એ ત્યાંથી આપણે હજુ પણ એક અપસાઇડ એક બાઉન્સ બેંક નિફ્ટીમાં એક એક્સપેક્ટેડ છે. તો કોન્ટ્રાવ્યુ છે બંને ઇન્ડેક્સમાં. આજે પણ બેંક નિફ્ટી માટે પણ બાઇંગની સલાહ છે. સ્ટોપ લોસ 47,850નો રાખવાનો રહેશે, અને જે ઉપર લક્ષ્યાંક છે 48,650 સુધીનો એક એક્સપેક્ટેડ છે. ઓકે, તો આ રિકવરીનો માહોલ છે આજે આપણને બનતો દેખાયો છે. આવતીકાલે કન્ટિન્યુ થવાની સંભાવના અહીંયા આગળથી યજ્ઞેશજી જોઈ રહ્યા છે, અને યજ્ઞેશજીની નિફ્ટી બેંક નિફ્ટી બંને ઉપર ખરીદારી કરવાની સલાહ છે. નિફ્ટીના સ્તરોની જો વાત કરી લઈએ, નિફ્ટી પર ખરીદારી કરવાની જે સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે, 22,070ની આસપાસથી પણ તમે ખરીદારી કરીને ચાલી શકો છો. 22,000નો સ્ટોપ લોસ અને 22,350ના ટાર્ગેટ તમને બનતા દેખાઈ શકે છે. અને બેંક નિફ્ટીમાં પણ ખરીદારી કરવાની સલાહ છે. 47,850નો સ્ટોપ લોસ અને 48,650ના ટાર્ગેટ માટે તમે અહીંયા આગળથી બેંક નિફ્ટીમાં પણ ખરીદારી કરીને ચાલો. તો યજ્ઞેશજીનો વ્યૂ આપણે નિફ્ટી બેંક નિફ્ટી ઉપર લીધો છે. હવે અન્ય નિષ્ણાતો નિફ્ટી ઉપર કઈ રીતની રણનીતિ રાખવાની સલાહ આપી રહ્યા છે એના ઉપર નજર કરી લઈએ. kushkodasara.comના કુશ કોડાસરાની સલાહ ઉપર નજર કરીએ તો એમણે નિફ્ટીને સેલ કરવાની સલાહ આપી છે. 22,085થી લઈને 21,980ના ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે. સેલ તરફની સલાહ, ટાર્ગેટ રિપીટ કરું છું, 22,085થી લઈને 21,980 સુધીના નીચેના સ્તર બની શકે છે. સ્ટોપ લોસ 22,275નો રાખવાની સલાહ કુશ કોડાસરા તરફથી બની રહી છે. હવે નજર કરીશું મીરાઈ એસેટ શેરખાનના જતીન ગેડિયાની સલાહ ઉપર. એમણે નિફ્ટીને ખરીદી કરીને ચાલવાની સલાહ આપી છે.
નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે અને ટાર્ગેટ 22,300ના જોઈ રહ્યા છે. તો અહીંયા આગળથી ખરીદી કરવાની સલાહ છે જે અહીંયા આગળથી આપણને મળતી દેખાઈ રહી છે શેરખાનના જતીન ગેડિયા તરફથી. તો આપણા બે નિષ્ણાતો તરફથી અહીંયા આગળથી ખાસ કરીને ખરીદી કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે. આપણા યજ્ઞેશજી તરફથી અને જતીન ગેડિયા તરફથી ખરીદી કરવાની સલાહ નિફ્ટી ઉપર બની રહી છે.